સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારીમાં શોર્ટકટ મેથડ કામ આવે? હા આવે. શોર્ટકટ કરતા પહેલા એક વખત ડિટેલમાં ભણવું પડે. પહેલા વિગતે તૈયાર કરવું પડે, ત્યારબાદ શોર્ટકટ. શોર્ટકટ માટે શું કરવું પડે? તો કે શોર્ટકટ માટે એક અલગથી નોટ બનાવી દેવાય. એક અલગથી નોટ બનાવી શકાય. તમે શોર્ટકટ તૈયાર કરો, અલગથી નોટ બનાવો, જેથી કરીને શું થાય, એ નોટ આખી શોર્ટકટની બની જાય અને એમાંથી તમે નજર મારતા જાઓ, રિપીટ કરતા જાઓ. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, તમને એ શોર્ટકટ ખૂબ કામ લાગે. જેમ કે માની લો કે એક પ્રશ્ન છે કે ભાઈ, ગુજરાતનો સૌથી મોટો મેળો અમદાવાદમાં વોઠા ખાતે ભરાય છે. તો વોઠા ખાતે 7 નદીઓનો સંગમ છે. તે 7 નદીઓના નામ યાદ રાખવા માટે આપણી પાસે એક ચાવી છે કે શોર્ટકટ કે હા માસા મેવા ખાસે. તો ડાયરેક્ટ આ ચાવી યાદ ન રખાય. પહેલા આખો વોઠાનો મેળો તૈયાર કરાય, એમાં આ 7 નદીઓ યાદ રાખવા માટે શોર્ટકટ સેટ કરાય કે 7 નદીઓના નામ યાદ રાખવા માટે, જેમ કે હાથમતી છે, માઝૂમ છે, સાબરમતી છે, મેસવો છે, વાત્રક છે, ખારી છે, શેઢી છે. તો કે હા માસા મેવા ખાસે.